નમસ્કાર દર્શક મિત્રો, હું સતીશ હડિયલ, વિષય નિષ્ણાંત જમીન વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. આપ સર્વે મિત્રોનું આજના આ વિડીયો સફરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે તલના પાકમાં વૃદ્ધિ વિકાસ ઓછો થયો હોય તો એની પાછળ કયા કારણો જવાબદાર હોય છે. તલનો પાક જો નાનો રહી ગયો હોય અને ફૂલ આવી જાય તો શું થાય. તલના પાકમાં પીડાશની સમસ્યા હોય તો એ સમસ્યા દૂર કરવા માટે થઈ અને આપણે પોષક તત્વોના માધ્યમથી શું કરી શકીએ કે જેના લીધે થઈ અને તલના પાકની પીડાશની સમસ્યા આપણે દૂર કરી શકીએ. તલના પાકમાં પૂરતી ખાતર વાપરવાનું હોય તો પૂરતી ખાતર તરીકે આપણે કયા ખાતરનો ઉપયોગ છે એ ખાસ કરીને તલના પાકની અંદર કરવાનો છે એના વિશે વાત કરવાની છે. તલના પાકમાં જ્યારે ફૂલ આવે ત્યારે ફૂલોની સંખ્યા વધારવા માટે અને વધુ ફૂલ આવે કે જેથી કરી અને તલના પાકમાં વધુ બૈડા બેસે અને આપણે સારું ઉત્પાદન મળે, તો એ બધી બાબતોની ચર્ચા છે એ આપણે આજના વિડીયોની અંદર કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, ખાસ વિનંતી છે કે આજનો વિડીયો અંત સુધી નિહાળજો જેથી કરી અને આપણે આ બધી બાબતો વિશે જાણકારી મેળવી શકીએ. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે તલના પાકમાં જો વૃદ્ધિ ઓછી હોય, વિકાસ ઓછો થયો હોય તો એની પાછળ શું તત્વો જવાબદાર છે અથવા કઈ પરિસ્થિતિ છે એના લીધે થઈ અને તલના પાકમાં વૃદ્ધિ અને વિકાસ ઓછો થયો હોય. તો આમ જોઈએ તો કોઈ પણ પાકમાં જો વૃદ્ધિ અને વિકાસ સારો કરવો હોય તો એ પાકનો મૂળતંત્રનો વિકાસ છે એ સારો થયો હોય. હવે સારા મૂળ વિકાસ માટે થઈ અને જો વાત કરીએ તો એની પાછળ જવાબદાર તત્વ છે ફોસ્ફરસ. કે ફોસ્ફરસ નામનું તત્વ છે એ જમીનની અંદર ઘણી વખત અલભ્ય થઈ જતું હોય અથવા આપણો પાક છે એને અવશોષણ ન કરી શકતો હોય, તો આવા સંજોગોની અંદર એ પાકનો મૂળ વિકાસ છે એ સારો નથી બનતો. તો આ એક જવાબદાર તત્વ થયું કે ફોસ્ફરસ છે એની લભ્યતા હર હંમેશના માટે થઈ અને એ પાકની અંદર જો સારી રહે તો એના લીધે થઈને મૂળ વિકાસ સારો થાય. ઘણી વખત એવું બનતું હોય કે જમીનની અંદર ખારાશની સમસ્યા હોય, જમીનની અંદર પીએચ આંક છે એ ઘણો બધો ઊંચો હોય, તો આવા સંજોગોની અંદર પણ વૃદ્ધિ વિકાસ છે એ પાકનો ન થતો હોય, વૃદ્ધિ વિકાસ ઓછો થતો હોય. આવી બધી પરિસ્થિતિનું જો નિર્માણ થતું હોય તો એવા સંજોગોની અંદર ખેડૂત મિત્રોએ પોતાના જમીનની અંદર માઇકોરાઇઝાનો ઉપયોગ છે એ અવશ્યથી કરવો જોઈએ. માઇકોરાઇઝાના ઉપયોગ કરવાના લીધે થઈ અને મૂળતંત્રનો વિકાસ છે એ ખૂબ સારો થાય છે. વૃદ્ધિ વિકાસ છે એ મૂળનો જો સારો હશે તો અવશ્યથી એના પ્રકાર અને પર્ણોનો વિકાસ પણ સારો બનશે. એટલા માટે થઈ અને માઇકોરાઇઝાનો ઉપયોગ છે એ કરવો ખૂબ જરૂરી બની જતો હોય છે. માઇકોરાઇઝાની સાથે સાથે ઘણી વખત ખેડૂત મિત્રો સીવીડ એક્સટ્રેક્ટ કે જે બજારની અંદર ઘણા બધા સીવીડ એક્સટ્રેક્ટ છે એ ઉપલબ્ધ હોય છે, તો આ સીવીડ એક્સટ્રેક્ટનો પણ ઉપયોગ છે એ મૂળતંત્રના સારા વિકાસ માટે થઈ અને આપણે કરી શકીએ છીએ. અન્ય વસ્તુની જો વાત કરીએ તો હ્યુમિક એસિડ છે એનો ઉપયોગ પણ ખેડૂત મિત્રો છે એ મૂળતંત્રનો સારો વિકાસ કરવા માટે થઈ અને અવશ્યથી કરી શકે છે. તો મિત્રો, આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ છે એ જે કોઈ ખેડૂત મિત્રોના તલનો વૃદ્ધિ વિકાસ સારો ન થતો હોય તો આ ખેડૂત મિત્રોએ આ હ્યુમિક એસિડ, સીવીડ એક્સટ્રેક્ટ અથવા તો માઇકોરાઇઝા આમાંથી કોઈ પણનો ઉપયોગ છે એ પોતાના ખેતરની અંદર કરશે તો એના મૂળતંત્રનો વૃદ્ધિ વિકાસ છે એ અવશ્યથી આ સંજોગોની અંદર સારો બનશે. તો આ વાત થઈ તલનો વિકાસ જો વૃદ્ધિ વિકાસ ઓછો થયો હોય એ બાબતની. હવે જો આ વૃદ્ધિ વિકાસ ઓછો થયો હોય તો આપણે પોષક તત્વોના માધ્યમથી જો વાત કરીએ તો પોષક તત્વોના માધ્યમથી આ 19-19-19 કરી અને જે વોટર સોલ્યુબલ ખાતર બજારની અંદર ઉપલબ્ધ છે તો એનો ઉપયોગ શરૂઆતની અવસ્થાએ એટલે કે 20 થી 25 દિવસના ગાળે ખેડૂત મિત્રો પોતાના ખેતરની અંદર આ ખાતરનો ફોલિયર સ્પ્રે તરીકે જો ઉપયોગ કરે તો એનાથી પણ અવશ્યથી વૃદ્ધિ વિકાસની અંદર આપણે મદદ મળતી હોય છે. મિત્રો, વૃદ્ધિ વિકાસની વાત એટલા માટે થઈને આપણે કરીએ છીએ કારણ કે જો તલ છે એ નાના રહી જાય, તલ છે એ નાના હોય અને એ અવસ્થાએ જો ફૂલ આવી જાય તો આપણે સૌ જાણીએ કે એ છે એ ભૌતિક વિકાસની જગ્યાએ રિપ્રોડક્શન સ્ટેજમાં પાક જતો રહે છે અને આવા સંજોગોની અંદર જો ફૂલ આવવા માંડે તો પછી એ પાકનો વિકાસ કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે.
અને નાના તલની અંદર જો ફૂલ આવી જાય તો આપણે તલની હાઈટ છે એ ઓછી હોવાના કારણે થઈ ને એમાંથી આપણે સારું ઉત્પાદન મળતું નથી. ત્યાર પછી આપણે બીજા મુદ્દાની ચર્ચા કરીએ તો તલના પાકને પૂરતી ખાતર છે એ ક્યારે આપવું જોઈએ, કેટલું આપવું જોઈએ અને કયું આપવું જોઈએ. મિત્રો, તલના પાકની અંદર આમ જોઈએ તો ખાતર માટેના જે જથ્થાની વાત કરીએ તો ભલામણયુક્ત પોષક તત્વોનો જથ્થો અથવા ભલામણયુક્ત ખાતરનો જથ્થો છે તો એ પોષક તત્વોની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ 3 તત્વોની જો વાત કરવામાં આવે તો 50 કિલોગ્રામ નાઇટ્રોજન, 25 કિલોગ્રામ ફોસ્ફરસ અને 40 કિલોગ્રામ જેટલા પોટાશ છે આની ભલામણ કરવામાં આવેલી છે. અને આ ભલામણ પ્રમાણે ખાતરો કેટલા આપવા જોઈએ એ આપણે અગાઉના વિડીયોની અંદર ચર્ચા કરેલી હતી. તો આ ભલામણ યુક્ત ખાતરોમાંનું ફોસ્ફરસ અને પોટાશ આ બંને ખાતરનો જથ્થો છે, આ બંને તત્વો માટે થઈ અને જે ખાતરનો જથ્થો છે એને આપણે પાયાની અંદર આપી દેવાનો હતો. પરંતુ જે 50 કિલોગ્રામ જેટલો નાઇટ્રોજનનો જથ્થો છે, 50% જેટલું નાઇટ્રોજન છે એને આપણે પાયાની અંદર આપવાનું હતું અને 50% જેટલું નાઇટ્રોજન છે એને આપણે પૂરતી ખાતર તરીકે પાછળથી આપવાનું હતું. તો આ 50% જેટલું નાઇટ્રોજન છે એટલે કે 25 કિલોગ્રામ જેટલું નાઇટ્રોજનનો જથ્થો છે એને આપણે પૂરતી ખાતર તરીકે આપણે તલનો વાવેતર કર્યાના 30 થી 35 દિવસ બાદ એટલે કે 1 મહિનાના તલ થઈ જાય એ અવસ્થાએ આપણે આ ખાતરો છે એ આપણે ખાસ કરીને આપવાના હતા. હવે આ પૂરતી ખાતર આપવા માટે થઈ અને જો વાત કરું તો આપણે યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરીએ છીએ. મોટાભાગના ખેડૂત મિત્રો છે એ યુરિયાનો ઉપયોગ છે એ પૂરતી ખાતર તરીકે તલના પાકની અંદર કરતા હોય છે. યુરિયાનો ઉપયોગ કરવાથી બીજો કોઈ સમસ્યા તો નથી થતી, પરંતુ જે ખેડૂત મિત્રોને ત્યાં સુકારો આવી જવાની સમસ્યા થતી હોય તો એ ખેડૂત મિત્રોએ અવશ્યથી યુરિયાનો ઉપયોગ ન કરવો જોઈએ, યુરિયાનો ઉપયોગ ટાળવો જોઈએ. કારણ કે આ યુરિયાના ઉપયોગના લીધે થઈ અને તલના પાકની અંદર જો વધુ વૃદ્ધિ વિકાસ થઈ જાય તો એની અંદર સુકારો હોવાની સંભાવના છે એ વધી જતી હોય છે. તો આવા સંજોગોની અંદર યુરિયાનો ઉપયોગ છે એ અવશ્યથી તલના પાકની અંદર ટાળવો જોઈએ. અને જો યુરિયાનો ઉપયોગ કોઈ ખેડૂત મિત્રો કરવા માંગતા હોય તો પણ એમને 1 વીઘા દીઠ એટલે કે હું આ 16 ગુઠ્ઠાના વીઘા પ્રમાણેની વાત કરું છું તો 16 ગુઠ્ઠાના 1 વીઘા દીઠ 5 થી 7 કિલો જેટલું યુરિયા જ ઉપરથી આપણે આપવું જોઈએ. પરંતુ આપણે તલના પાકની અંદર યુરિયા ન આપતા જો તલના પાકની અંદર પૂરતી ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવે તો એ ખૂબ ફાયદારૂપ છે, એનાથી આપણે ખૂબ લાભ થાય છે. કારણ કે તલનો પાક છે એ આમ જોઈએ તો તેલીબિયા વર્ગનો પાક છે અને તેલીબિયા વર્ગના પાકની અંદર ગંધકની અવશ્યથી જરૂરિયાત રહેતી હોય છે. અને આ એમોનિયમ સલ્ફેટ ખાતરની અંદર 24% જેટલું ગંધક એટલે કે સલ્ફર રહેલું છે. તો આ 24% જેટલું ગંધક છે એ એમોનિયમ સલ્ફેટની અંદર રહેલું છે અને આ ગંધકનો ઉપયોગ છે એ આ તલના પાકની અંદર ખૂબ ફાયદારૂપ બની જાય છે. કારણ કે આ એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરીએ તો આપણે તલના પાકની અંદર જે નાઇટ્રોજનની જરૂરિયાત હતી એ તો પૂર્ણ થાય છે, પણ એની સાથે સાથે આપણે સલ્ફર છે, ગંધક છે એ વધારાના તત્વ તરીકે મળી જતું હોય છે. અને એના લીધે થઈ અને તલના પાકની અંદર તેલની ટકાવારીમાં વધારો થાય છે. બીજું, ગંધકના લીધે થઈ અને કોઈ પણ પાક છે એ રોગ પ્રતિકારક શક્તિ પણ મેળવે છે. એટલે કે ફૂગજન્ય રોગો છે એ આવવાની સંભાવના છે. એ જો ગંધક છે એ જમીનની અંદર પૂરતી માત્રામાં હોય, પાક છે એ એને યોગ્ય માત્રાની અંદર અવશોષણ કરી શકતો હોય તો પાકની અંદર જો ગંધકની ખામી ના હોય તો એવા સંજોગોની અંદર આ ફૂગજન્ય રોગો છે એ પાકની અંદર ઓછા લાગતા હોય છે. તો તલના પાકની અંદર પૂરતી ખાતર તરીકે આપણે એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવાનો છે. અને 16 ગુઠ્ઠાના વીઘા પ્રમાણે જો વાત કરીએ તો 10 થી 12 કિલો અથવા 15 કિલો સુધી એમોનિયમ સલ્ફેટ છે એને પૂરતી ખાતર તરીકે આપણે ઉપયોગ કરવાનો છે આ 30 થી 35 દિવસની અવસ્થાએ. તો મિત્રો, આ વાત થઈ તલના પાકની અંદર પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજનનો જથ્થો આપવા માટે થઈ અને આપણે કયા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ કે તલના પાકમાં જો ફૂલની સંખ્યા વધારવાની હોય અને ફૂલ છે એ વધુ માત્રાની અંદર આવે એના માટે થઈને પણ ફોસ્ફરસ તત્વ ખૂબ આવશ્યક છે, એટલે કે ખૂબ જરૂરિયાતવાળું તત્વ છે. કારણ કે ફોસ્ફરસ તત્વ જો જમીનમાં લભ્ય હશે, પાક પૂર્ણ રીતના એને અવશોષણ કરી શકતો હશે તો આવા સંજોગોની અંદર પાકનો મૂળ વિકાસ તો સારો થશે, પણ મૂળ વિકાસ ઉપરાંત એમ પાકમાં ફૂલ અને ફળ બનવામાં પણ ખૂબ મદદરૂપ તત્વ છે. તો આ ફૂલ અને ફળ બનવા માટે થઈ અને મદદરૂપ તત્વ તરીકે આપણે આ અવસ્થાએ મોનો એમોનિયમ ફોસ્ફેટ
એટલે કે જે 1261 ખાતર છે જે બજારની અંદર ખૂબ પ્રચલિત છે, તો આ 1261 ખાતર છે એનો ઉપયોગ પણ આ અવસ્થાએ આપણે તલના પાકની અંદર ખાસ કરીને કરવાનો છે. અને આ 1261 ના ઉપયોગના કારણે થઈ અને તલના પાકમાં ફૂલ આવવામાં આપણે ખૂબ મદદ મળી શકે છે. હવે વધુમાં જો વાત કરીએ તો તલના પાકમાં ખાસ કરી અને ઉનાળુ ઋતુની અંદર પીડાશની સમસ્યા આવતી હોય છે. તો આ પીડાશની સમસ્યા જો તલના પાકની અંદર જોવા મળતી હોય તો આવા સંજોગોની અંદર તલના પાકમાં જસત અથવા મેગ્નેશિયમની ઉણપ પણ હોઈ શકે અને ઘણા બધા વિસ્તારોની અંદર આ ઉણપ છે એ વર્તાતી હોય છે. તો આ સંજોગોની અંદર જે ખેડૂત મિત્રોના ભૂતકાળના અનુભવ પ્રમાણે એના પાકમાં જો પીડાશની સમસ્યા હોય, એનો પાક છે તલનો પાક છે એ ફીકો લાગતો હોય અને તલનો પાક છે એ લાઇટમાં ના હોય, તો આ ખેડૂત મિત્રો છે એ ઝીંક સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ આ બંને ખાતરોનો ઉપયોગ છે એ આ અવસ્થાએ કરી શકે છે. તો આ ઝીંક સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ જેવા ખાતરોનો પણ ઉપયોગ છે આ પીડાશની સમસ્યા દૂર કરવા માટે થાય અને આપણે આ તલના પાકની અંદર અવશ્યથી કરી શકીએ છીએ. તો મિત્રો આ બધી બાબત હતી કે તલના પાકની અંદર જો વૃદ્ધિ વિકાસ ઓછો થયો હોય તો આપણે કયા કારણો જવાબદાર છે અને એની પાછળ આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અથવા આપણે એવું શું કરી શકીએ. ત્યાર પછી આપણે વાત કરી કે તલના પાકમાં પૂરતી ખાતર તરીકે આપણે કયું ખાતર આપવાનું છે. ત્યાર પછી આપણે તલના પાકની અંદર જો પીડાશની સમસ્યા આવતી હોય, આ પીડાશની સમસ્યા દૂર કરવા માટે થઈ અને આપણે કયા પોષક તત્વોનો ઉપયોગ કરી શકીએ કે જેના લીધે થઈ અને પાકની અંદર પીડાશની સમસ્યા ન આવે. તો આ બધી બાબત થઈ તલના પાકની અંદર સારું ઉત્પાદન મેળવવા માટે થઈ અને જરૂરી પોષક તત્વોની અથવા પોષણની જો કોઈ ખામી હોય તો આપણે એ દૂર કરવા માટે થઈ અને કયા પ્રયત્નો કરી શકીએ. તો મિત્રો તમારા ખેતરની અંદર આ વિડીયોમાં વાત કરી એ પ્રમાણેના જો લક્ષણો દેખાતા હોય તો વિડીયોમાં ચર્ચા કરી એ પ્રમાણેના પોષક તત્વોનો ઉપયોગ અવશ્યથી તમારા ખેતરની અંદર કરજો, જેથી કરી અને તમને તલના પાકમાંથી સારું ઉત્પાદન મળી શકે. તો મિત્રો આ માહિતી જો તમને પસંદ આવી હોય તો અન્ય ખેડૂત મિત્રો સુધી આ માહિતીને વધુ ફોરવર્ડ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.